દેશમાં જોવા મળી રહેલા સંહાર્દપૂર્ણ વાતાવરણથી જાણે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે. શાંતિ અને સંહાર્દથી પેટમાં દુખાવો થતો હોય એમ ઝેર રોકવામાં આવી રહ્યું છે. અને આમાંથી જ એક છે પોતાને ઇસ્લામિક સ્કોલર ગણાવનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ઝેર રોકતા તેની ધરપકડ કરવામાં આવી છે. અઝહરીના ભડકાઉ ભાષણને લઈ જુદા જુદા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો અને ભડકાઉ ભાષણ આપનારો શખ્સ મુંબઈનો મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે, જે 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢના એક કાર્યક્રમમાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જૂનાગઢમાં ઝેરીલું ભાષણ આપતા પોલીસ ખુદ આ મામલે ફરિયાદી બની છે અને મૌલાના તેમજ કાર્યક્રમના 2 આયોજક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગુજરાત એટીએસે મુંબઈ જઈને ઝેરીલું ભાષણ આપનારા મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે. રવિવારે સાંજે ગુજરાત એટીએસ તેમના ઘાટકોપર સ્થિત ઘરે પહોંચી તો મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો એકઠા થઈ ગયા હતા. લાગતું હતું કે સમર્થકો પોલીસ પર દબાણ ઊભું કરી રહ્યા છે, પરંતુ એટીએસની ટીમ પણ તમામ રીતે તૈયાર હતી. પોલીસે મુફ્તી સલમાન અઝહરીને જ આગળ કરી સમર્થકોને છૂટા પાડ્યા. હાલ એટીએસ ટ્રાન્ઝિટ રિમાન્ડથી મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત લઈ આવી છે. ગુજરાત એટીએસે વધુ તપાસ માટે મૌલાના અઝહરીને જૂનાગઢ પોલીસના હવાલે કર્યો છે. તો આ કેસમાં ધરપકડ બાદ જામીન પર છૂટેલા કાર્યક્રમના આયોજકને વધુ તપાસ માટે ફરી પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. લોકોમાં ચર્ચા છે કે આ મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે કોણ? સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે, ધાર્મિક ઉપદેશક અને મોટિવેશન સ્પીકર છે. અનેક સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. તો યુટ્યુબ ચેનલ પર 4.6 લાખથી વધુ ફોલોઅર્સ છે. અગાઉ પણ ભડકાઉ ભાષણથી આવ્યો છે ચર્ચામાં. મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઈને હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મગુરુ વિરોધ નોંધાવી રહ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ મોહનદાસ મહારાજે કડક સજા કરવાની માંગ કરી છે. વ્યક્તિને જે ભડકાઉ ભાષણ કરતા હોય સનાતન હિન્દુઓમાં જે વેગટન ફેલાવવા માંગતા હોય, ભારતની શાંતિ ભંગ કરવા માંગતા હોય એવા વ્યક્તિને ધરપકડ તો કરી લીધી છે, પણ આજીવન કેદ કરવું જોઈએ, એને છોડવું નહીં જોઈએ. મૌલાના સલમાન જેણે બફાટ કર્યો અને સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી, આ યોગ્ય નથી. આ ક્યાંય સાખી લેવા જેવું નથી ને આવા દરેકને પકડીને આવા મુફ્તીઓને સજાને પાત્ર સજા કરવી જોઈએ. અને આયોજકોને પણ છોડવાની જરૂર નથી, કારણ કે આયોજકોએ જે બોલાયા છે તે પણ ઇન્ટેન્સપૂર્વક જ બોલાયા છે, જેનાથી કોમી વૈમનસ્ય વધે. વિપક્ષના મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગુજરાત એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે પણ તપાસ પર ભાર મૂકી તેમનો ઇરાદો કયો હતો તેની તપાસની માંગ કરી છે. મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ, જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે. પણ હકીકતે એમણે ક્યાં ઇન્ટેન્શનથી કીધું છે એ એમાં મેટર કરે છે. અને એ સ્ટેટમેન્ટ જે એમનું આપેલું છે એમાં હું આપના માધ્યમથી કહેવા માગું છું કે પોલીસ નિષ્પક્ષપણે તપાસ કરે, અને જો એમાં પોલીસ પાસે એવિડન્સ હોય અને ખરા અર્થની અંદર મુફ્તી સાહેબે આ જે વાત કરી છે એ કોઈની લાગણી દુભાવવા માટે કરી હોય તો હું જવાબદારીપૂર્વક કહું છું એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. જૂનાગઢ એસપી કહી રહ્યા છે કે વ્યસન મુક્તિ પરના કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ લોકોને ઉશ્કેરતું ભાષણ આપ્યું હતું, જેને લઈને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો. ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે કે આ જે ઘટના બની છે એના માટે
કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. આ પહેલાં પણ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિવાદોમાં આવી ચૂક્યો છે. તેણે આપેલા ભડકાઉ ભાષણ બાદ 4 વખત રાયોટિંગ થયા હતા, જેને લઈ 4 ગુના રાયોટિંગના અને 1 ગુનો ભડકાઉ ભાષણનો પણ નોંધાયો હતો અને આ 6થા ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો જાહેર કાર્યક્રમમાં લોકોમાં વૈમનસ્ય ઊભું કરનારા, રાગ દ્વેષ ઊભો કરનારા મૌલાના પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જુદા જુદા સમાજમાંથી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. તો જૂનાગઢ પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.